તો પહેલગામમાં આતંકી હુમલા બાદ દેશભરમાં ઘૂસણખોરોને પકડી લેવા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત રાજકોટ પોલીસે રામનાથપરા, સોની બજાર સહિતના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત વધુ 6 બાંગ્લાદેશી શખ્સને પકડી લઈ કુલ 21 શખ્સને ડિટેન કરી તેમની પૂછપરછ કરી વિશેષ કાર્યવાહી કરી છે। ઘૂસણખોરોને પકડી લેવા પોલીસે 35 ટીમો બનાવી હતી અને રામનાથપરા, ભગવતીપરા, જંગલેશ્વર, અટીકા, રૈયા રોડ સહિતના વિસ્તારોમાંથી 1000થી વધુ લોકોની ચકાસણી કરી હતી, જેમાં 13 બાંગ્લાદેશીઓ પકડાયા હતા, જેમાં અલગ અલગ એજન્સીઓ મારફતે તેમની પૂછપરછ કરવામાં આવી હતી। આ દરમિયાન પોલીસે વધુ 8 જેમાં 6 મહિલાઓ સહિત 8 બાંગ્લાદેશીઓને ડિટેન કરવામાં આવ્યા છે, જેમાં કુલ આંકડો 21 થયો હોવાનું બહાર આવ્યું છે। તો જૂનાગઢમાં મધમાખીના ઝુંડનો હુમલો 30 લોકો ઘાયલ થતા સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા છે। પર્વતારોહણ દરમિયાન જોગણિયા ડુંગરમાં આ ઘટના બની છે। ટ્રેકિંગ કરવા ગયેલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે। પંડિત દીનદયાળ પર્વતારોહણ કેન્દ્રમાં ખડક ચઢાણની તાલીમ લેતા વિદ્યાર્થીઓ ઘાયલ થયા। તો જામનગરની નેશનલ ફાયર એકેડમીમાંથી આવેલા લોકો પણ ઘાયલ થયા છે। 2 અલગ અલગ ગ્રુપ દ્વારા ટ્રેકિંગ કરવામાં આવતું હતું। પાટનાકા પુલ પાસે જોગણિયા ડુંગર ઉપર છોકરાઓને મધમાખી કરડેલ હોય અને એ છોકરાઓનું રેસ્ક્યુ કરવા માટેનો કોલ આવે। તાત્કાલિક અમારી ટીમ ઘટના સ્થળે પહોંચી અને તેના છોકરાઓનું રેસ્ક્યુ કરી અને દરેક છોકરાઓનો હોસ્પિટલમાં દાખલ કરેલ છે। અંદાજે 40-45 છોકરાઓનું રેસ્ક્યુ કરેલ છે અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। ત્યારે મધુમક્ખીએ અમારી ઉપર અટેક કરેલો છે, પણ અત્યારે સિવિલમાં છીએ અમે અને સારવાર અમને પૂરી મળેલી છે। અમે 94 છોકરા હતા ને 9 ઇન્સ્પેક્ટર હતા। 35 બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવેલ છે। તમામ બાળકોને તાત્કાલિક અત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવેલ છે અને તમામ બાળકો અત્યારે સ્ટેબલ કન્ડિશનમાં છે। સિવિલ હોસ્પિટલ ખાતે પૂરતા પ્રમાણમાં ડૉક્ટર સ્ટાફ, નર્સિંગ સ્ટાફ તથા મેડિસિનનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। તો રાજસ્થાનના અજમેરમાં હોટલમાં આગ લાગવાની ઘટનામાં અમરેલીનો પરિવાર જીવતો ભૂંજાયો હતો। અમરેલીના લાઠીના એક જ પરિવારના 3 લોકોએ જીવ ગુમાવ્યો, જેના પાર્થિવ દેહ આજે વતન લાઠી ખાતે લવાયા। એક સાથે 3 જનાઝા નીકળતા લાઠી શહેર ગમગીન બની ગયું। લોકો મોટી સંખ્યામાં જનાઝામાં જોડાયા। કે આ ભાઈ કોણ છે, તો અમે કીધું અમારો ભાઈ છે, એટલે અમે અહીંથી તરત જ નીકળી ગયા ફોરન અજમેર જવા। અજમેર જઈને માહોલ જોયો તો હોટલ અમને શોર્ટ સર્કિટના હિસાબે એમ કે શોર્ટ સર્કિટ થઈશ ને બધું બળી ગયું છે। ત્યાં અમે ગયા એટલે અમને હોસ્પિટલમાં અમે અમારા ભાઈઓને એની ડેડ બોડી જોઈ।